હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો, વેલકમ બેક ઇન બાયોલોજી સેક્શન. ફાઇન. ચલો, આપણે લોકો ચેપ્ટર 2 ની શરૂઆત કરી ગયા છીએ. બરાબર છે? ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. બરાબર છે? એની અંદર આપણે એનું ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયું કે ભાઈ પુષ્પ બીજા બધા મનુષ્ય માટે શું ભાગ ભજવે છે અને આપણી લોકો માટે પુષ્પ શું ભાગ ભજવે છે. બરાબર છે? બીઈંગ અ બાયોલોજિસ્ટ આપણે એની બાહ્યાકાર વિદ્યા અને એની લિંગી પ્રજનન વિશેની માહિતી આપણે મેળવવાની થાય. આની પહેલાના લેક્ચરની અંદર બરાબર છે આપણે પુષ્પના 4 મુખ્ય અંગ વિશે વાત કરી ગયા. સૌથી બહારનું અંગ કે છે વજ્રપત્ર અથવા તો વજ્ર ચક્ર તરીકે ઓળખાય છે, કે જે ગ્રીન કલરની નાની નાની પાંદડીના સ્વરૂપમાં હશે. ધેન કમ્સ દલપત્ર. બરાબર છે? કે જે કલરફુલ પાંદડીઓ છે એને તમે શું કહી શકો? દલપત્ર. એની અંદર બરાબર છે પુકેસર અને સૌથી અંદર આવશે સ્ત્રી કેસર. બરાબર છે? સ્ત્રી કેસર જે છે એ 3 ભાગમાં વિભાજિત હોય. સૌથી ઉપર પરાગાસન, પરાગવાહિની અને છેલ્લે આવે બીજાશય. એવી જ રીતે જે પુકેસર છે 2 ભાગમાં વિભાજિત હશે. ઉપર જે છે પરાગાશય અને નીચે જે ભાગ આવે છે તંતુ. બરાબર? ઉપર આવે પરાગાશય અને નીચે આવે તંતુ. અને ઈ જે છે ફૂલનો એટલે કે પુષ્પનો નર પ્રજનન ભાગ છે એવું કહી શકાય. ફાઇન. આટલી વસ્તુ આપણે સમજી ગયા હતા. પ્લસમાં આપણે એની અંદર બરાબર છે એના મુખ્ય કાર્ય વિશે વાત કરી ગયા હતા કે કોનું શું કાર્ય છે. બરાબર છે? ઓકે, ડન. ચલો, અને કાલે આપણે એવું પણ વાત કરેલી હતી કે નેક્સ્ટ લેક્ચર લાસ્ટ લેક્ચરમાં આપણે એવી વાત કરેલી હતી ધેટ આપણે આ લેક્ચરની અંદર કોની વિશે વાત કરવાની છે તો કે પુકેસર ચક્ર વિશે વાત કરવાની છે. આપણે કોની ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ આજે તો કે પુકેસર ચક્ર. પુકેસર. ધેન બીજું શું વાત કરવાની છે આપણે તો કે લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાની અને ધેન પરાગરજ. બરાબર છે? પરાગરજ. આટલી આપણે આજે વાત કરવાની છે. બરાબર છે? એટલે આ 3 ટોપિક છે. જોઈએ આપણે કેટલું ખતમ કરી શકીએ છીએ. એના અકોર્ડિંગ આપણે જાશું. પુકેસર જેને શું કહેવાય? ઇંગ્લિશ ભૂલવાનું નથી બેટા. સ્ટેમેન. શું કહેવાય? સ્ટેમેન. લઘુ બીજાણુધાની. બરાબર છે? લઘુ એટલે માઇક્રો. બરાબર? બીજાણુધાની એટલે સ્પોરેન્જિયમ અથવા સ્પોરેન્જિયા. બરાબર છે? માઇક્રો સ્પોરેન્જિયમ. અને પરાગરજ એટલે પોલન ગ્રેન. પરાગરજ એટલે પોલન ગ્રેન. આ બધી વસ્તુ જે છે ઈ પુષ્પના નર પ્રજનન ભાગની અંદર આવશે. આ બધી વસ્તુ છે પુષ્પના નર પ્રજનન ભાગની અંદર આવશે. બરાબર છે? હવે સ્ટાર્ટ કરીએ આપણે સ્ટેમેન થી એટલે કે પુકેસર થી શરૂઆત કરીએ લેક્ચરની. બરાબર છે? કાલે આપણે પુકેસર થોડું ઘણું સમજી ગયા હતા. આજે થોડું વધારે ડિટેલમાં સમજીએ. પુકેસર છે બરાબર, એનો જે બેઝિક ડાયાગ્રામ છે કેવો થાય? બરાબર છે? આ જે છે એનો બેઝિક ડાયાગ્રામ થશે. હવે આ વસ્તુ શું છે તો કે આ ભાગ જે છે એને શું કહેવાય? તંતુ. આ ભાગને શું કહેવાય? તંતુ. આપણે કાલે સમજી ગયા હતા. આ ભાગ છે એને શું કહેવાય? પરાગાશય. પરાગાશય. બરાબર છે? ઓકે. હવે આ પર્ટિક્યુલર જે સ્ટ્રક્ચર છે એને કહેવાય પુકેસર. એને શું કહેવાય? પુકેસર. યસ, વન મોર થિંગ. જ્યારે બી તમે એક્ઝામની અંદર ડાયાગ્રામ ડ્રો કરો છો, બરાબર છે? જ્યારે બી તમે એક્ઝામની અંદર ડાયાગ્રામ ડ્રો કરો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની. તમે જે ડાયાગ્રામ ડ્રો કરો છો ઓલવેઝ તમારી ડાબી બાજુ આવે અને તમે જે નામકરણ એનું કરો છો ઓલવેઝ તમારે બને ત્યાં સુધી એને કઈ બાજુ રાખવાનું થાય? જમણી બાજુ. તો એક એનો ઉઠાવ અલગ આવે. અને યસ, પછી આ શેનો ડાયાગ્રામ છે એ બતાવવાનું ભૂલવાનું નહીં. બરાબર છે? ઘણી વખત એક્ઝામમાં ઉતાવળમાં ભૂલાય છે પણ એ વસ્તુ ભૂલવાની નહીં. તમે જેનો ડાયાગ્રામ ડ્રો કરો છો એ આકૃતિનું નામ
ખાસ અહીંયા નીચે લખવાનું અને આ જે બોક્સ વાળા બ્રેકેટ છે બરાબર એની અંદર લખો તો વધારે સારું, ને સિમ્પલ બ્રેકેટ કરો તો પણ તમારી ચોઈસ, પણ બને ત્યાં સુધી નામ છે એક સાઈડ લખો તો વધારે સારું. હા, કોઈ એવો ડાયાગ્રામ હોય કે જેને તમારે વચ્ચે રિપ્રેઝન્ટ કરવું હોય તેની બે સાઈડ નામ લખી શકો, બાકી કોઈ સિમ્પલ ડાયાગ્રામ હોય તો ઓલવેઝ ડાબી બાજુ ડ્રો કરાય અને લખાય એના નામ, જમણી બાજુ તો એક સરખું એનું જે છે સ્ટ્રક્ચર બની રહે અને દેખાવમાં પણ સારું લાગે. બીકોઝ કે આપણે 12મા ધોરણમાં છીએ બરાબર છે, થિયરી આવશે ઈ શ્યોર છે બરાબર છે, તો થિયરી આવશે તો થિયરીમાં પ્રેઝન્ટેશન એક આપણે જાળવી રાખવું પડે, તો એ પ્રેઝન્ટેશન જાળવાની પ્રેક્ટિસ આપણે અત્યારથી જ કરવી પડે. ફાઇન, ચલો આ હતું આપણું પરાગાશય અને આ હતો આપણો તંતુ, એટલે આખું આ જે સ્ટ્રક્ચર છે આપણું શું છે, પુંકેસર. હવે આ પુંકેસરની જે સંખ્યા છે એ પુષ્પની જાતિ ટુ જાતિ એટલે કે અલગ અલગ જાતિમાં અલગ અલગ હશે બરાબર છે, એનો થોડો ઘણો આકાર, એનો થોડો ઘણો કદ બરાબર છે, અને એની સંખ્યા પુષ્પની જાતિ પ્રમાણે ફરતી રહેશે બરાબર છે. માની લો કે તમે જાસૂદનું ફૂલ લીધું, પછી તમે ગુલાબનું ફૂલ લીધું, પછી તમે મોગરાનું ફૂલ લીધું બરાબર છે, આ બધા ફ્લાવર્સ તમે લ્યો તો એની અંદર આ પર્ટિક્યુલર જે પુંકેસર છે એની સંખ્યા તમને ડિફરન્ટ જોવા મળશે બરાબર છે. એના માટે શું કરી શકાય તો કે આ પર્ટિક્યુલર જે છે એને તમે માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વ કરો, કલેક્ટ કરી ફ્લાવરમાં માઇક્રોસ્કોપની સ્લાઇડમાં રાખીને ઉપરથી જોવાનું કે ભાઈ આ પરાગાશય છે એનું સ્ટ્રક્ચર એક્ચ્યુઅલી કેવું દેખાય છે. તો ભાઈ પુંકેસરની જે સંખ્યા છે બરાબર, આપણે શું લખશું કે ભાઈ જે પુંકેસરની સંખ્યા છે, સંખ્યા, આકાર અને કદ પુષ્પની અલગ જાતિઓમાં અલગ જોવા મળશે. બરાબર છે, અલગ જાતિઓમાં તમને અલગ જોવા મળશે. ફાઇન, હવે આ જે પરાગાશય છે એનું મુખ્ય કાર્ય શું છે, પરાગરજનું નિર્માણ. આ એક ખાલી એક પોઈન્ટ હતો બરાબર કે એક હિન્ટ હતી યાદ રાખવા માટેની, હજી આને વાર છે બટ સ્ટીલ પરાગાશય છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે પરાગરજનું નિર્માણ કરવાનું. આપણે કાલે એની વાત કરી હતી કે પુંકેસર અને સ્ત્રીકેસર આ બંને અંગ એવા છે કે જે પુષ્પના ફળદ્રુપ અંગ છે. કેવા અંગ છે, ફળદ્રુપ અંગ છે. પણ આ આખું જ્યારે પુંકેસર કન્સિડર કરીએ ત્યારે આપણને જે પ્રજનનની પ્રક્રિયા એટલે કે લિંગી પ્રજનનમાં આપણને કોણ હેલ્પ કરશે, ખાલી પરાગાશય. તંતુ જે છે આપણને એમાં હેલ્પ કરવાનું નથી, તંતુ જે છે ફક્ત અને ફક્ત પરાગાશયને આધાર આપે છે. અને આ તંતુ જે છે બરાબર છે, આ જે તંતુ જે છે ઈ પુષ્પના નીચેનો જે બેઝ ભાગ હોય મીન્સ કે એનો જે પાયાનો ભાગ હોય એની સાથે ફ્લાવરમાં અટેચ્ડ હશે બરાબર છે. એનો જે બેઝ હોય ફ્લાવર કે જ્યાંથી પુંકેસર, સ્ત્રીકેસર, આજુબાજુમાં વજ્રપત્ર, દલપત્ર આ બધી વસ્તુ જ્યાંથી ઉદ્ભવ થતી હોય તો આ પર્ટિક્યુલર જે પુંકેસર છે એ પુષ્પના પાયાના ભાગ સાથે જોડાયેલ હશે એટલે ત્યાં ઈ અટેચ્ડ હશે. ફાઇન, હવે આ પર્ટિક્યુલર જે પરાગાશય છે એ કેવું છે, દ્વિખંડીય બરાબર છે. ખાસ યાદ રાખવાનું છે આ જે પરાગાશય છે, પરાગાશય કેવું છે, દ્વિખંડીય હોય છે બરાબર છે. હવે તમે અહીં ઓબ્ઝર્વ કરો, મેં તમને અહીંયા આ એક પરાગાશય બતાવ્યું છે, એની સાથે તમે એવું ઇમેજિન કરો કે આની પાછળ બીજું હજી એક પરાગાશય છે બરાબર છે. માની લો કે આપણું આ એક પરાગાશય છે જે તમને આ રેડ કલરનો પાર્ટ દેખાય છે એ બરાબર છે. હવે એની જ પાછળ આ બીજું છે બરાબર, તો એક્ચ્યુઅલી માં કેટલા છે, 2 છે, પણ હું આવી રીતના એને ઓબ્ઝર્વ કરાવું તો તમને એક જ દેખાશે પણ એની પાછળ બીજું છે બરાબર, એની પાછળ બીજું પણ છે. ફાઇન, તો એવી રીતના આપણું જે પરાગાશય છે એ કેવું છે, દ્વિખંડીય છે, આગળ અને એની પાછળ બરાબર છે. એ આવી રીતના ગોઠવાયેલું હોય, આગળનો ભાગ છે તમને દેખાશે પણ એની પાછળનો ભાગ તમને નહીં દેખાય, બટ એક્ચ્યુઅલી માં એની પાછળ પણ એક પરાગાશય હોય બરાબર. એટલે કે પરાગાશય કેવું છે, 2 ખંડોમાં વિભાજિત છે, દ્વિખંડીય છે. પ્લસમાં એનો જે એક ખંડ છે એની અંદર લંબ રૂપે એક ખાંચ આવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે. આ પર્ટિક્યુલર જે પરાગાશય છે એની અંદર મેં અહીંયા એને લંબ
એક ખાંચ દોરેલી છે, એને લંબ એક ખાંચ દોરેલી છે, એટલે કે પરાગાશયનો એક ભાગ બરાબર છે બે ક્વાર્ટરમાં વિભાજિત થાય છે. પરાગાશય ટોટલ દ્વિખંડી, એક આગળ અને એક પાછળ, બરાબર છે, એક આગળ અને એક પાછળ. હવે આગળનો કે પાછળનો જે ભાગ છે એ પાછો બે બીજા ભાગમાં ડિવાઇડેડ છે, બરાબર છે, એટલે કે વચ્ચેથી લંબ સ્વરૂપે એક ખાંચ જેવું સ્ટ્રક્ચર નિર્માણ પામે છે, જેના લીધે ઈ એક પરાગાશય બે ક્વાર્ટરોમાં વિભાજિત થાય છે. એટલે ટોટલ આગળના બે પાછળના બે ટોટલ કેટલા બની ગયા? 4. ટોટલ કેટલા બની ગયા? 4. તો એને તમે ચતુષ્કોટરીય પણ કહી શકો છો, બરાબર છે. જો લાઈક ધીસ માની લો કે આ એનો આગળનો ભાગ છે અને આ એનો જે છે હું પાછળ, આ બે માર્કર છે બ્લેક અને રેડ, એને હું પાછળ રાખું છું, બે બ્લુ છે ને હું આગળ રાખું છું, બરાબર છે. આ આગળનો ભાગ, આ એની પાછળનો ભાગ. ફાઇન. હવે તમે જોશો તો આ એનો અગ્રભાગ અને આ એનો પાછળનો ભાગ, એટલે દ્વિખંડીય છે એવું પ્રૂવ થઈ ગયું. ના, હવે આગળનો ભાગ છે એમાં વચ્ચેની ધરીએથી છૂટું પડે છે, અહીંથી તમે એને છૂટું પાડવાની ટ્રાય કરો તો પડી જશે, બરાબર છે. છૂટું પાડવાની ટ્રાય કરો તો પડી જશે, કારણ કે આ લંબ રૂપેમાં શું આવેલી છે? ખાંચ, બરાબર છે. તો અહીંયા બી ખાંચ, અહીંયા બી ખાંચ, એટલે ટોટલી કેટલામાં ડિવાઇડેડ થયું જોવો તમે, આ 1 2 3 અને 4, 1 2 3 અને 4, બરાબર છે. ટોટલ એના કેટલા ક્વાર્ટર થયા? 4 ક્વાર્ટર થયા. જો તમે એનો ટ્રાન્સવર્સ સેક્શન એટલે કે અનુપ્રસ્થ છેદ જોશો, બરાબર છે, આ આખે આખું મારું પરાગાશય છે. એકચ્યુઅલીમાં તમને દેખાશે કેવું, તો કે આવું ઊભું, આગળનો ભાગ, બરાબર છે, આ એનો પાછળનો ભાગ, બરાબર છે, એ દ્વિખંડીય છે, ઓબ્ઝર્વ કર્યું. પછી હવે આગળનો ભાગ છે એમાં વચ્ચેથી લંબ સ્વરૂપ, પાછળનામાં બી વચ્ચેથી લંબ સ્વરૂપ રેખા છે, એટલે ટોટલી કેટલા ભાગમાં ડિવાઇડેડ થાય? 4. ઈ તમને અહીંયા દેખાઈ જાય છે, બરાબર. ચતુષ્કોટરીય ઈ શું કામ, તો કે હું એને આમ આડી રીતે કટ કરું, આ માની લો કે આપણું પરાગાશય છે, હું આડી રીતે કટ કરું તો તમને આ વસ્તુ દેખાય, બરાબર છે. અહીંયા ઓબ્ઝર્વ કરો 1 2 3 અને 4. તો એટલા માટે થઈને પરાગાશય કેવું છે? ચતુષ્કોટરીય, બરાબર છે. પરાગાશય આપણું કેવું છે? દ્વિખંડી, અને એક ખંડની અંદર બે ક્વાર્ટરો. પરાગાશય કેવું છે? તો કે દ્વિખંડી. તો એની નીચે અંડરલાઈન કરો, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એની સંખ્યા, આકાર અને કદ અલગ અલગ જાતિમાં અલગ અલગ જોવા મળે. પરાગાશય હોય દ્વિખંડી. હવે એક ખંડની અંદર બે ક્વાર્ટરો, એટલે આમ પરાગાશય કેવું છે? ચતુષ્કોટરીય. ચતુષ્કોટરીય એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ. ટેટ્રા મીન્સ 4 અને ગોનલ મીન્સ ક્વાર્ટર, બરાબર છે, એટલે એને કહેવાય ટેટ્રાગોનલ. ચલો, એક ખંડની અંદર બે ક્વાર્ટરો, એટલે આમ પરાગાશય કેવું છે? આપણું ચતુષ્કોટરીય છે, ઈ જોવા મળશે, બરાબર છે. પુંકેસરની અંદર પરાગાશય તંતુ જે છે ફ્લાવરના બેઝ પાર્ટ સાથે જોડાયેલું હશે. હવે આ પર્ટિક્યુલર છે પરાગાશય છે દ્વિખંડીય છે, આગળ એક પાછળ. આગળનો જે ભાગ છે એમાં લંબ સ્વરૂપે ખાંચ જોવા મળશે, ખાંચના લીધે ઈ બે માં ડિવાઇડેડ થશે. તો સિમિલર વેમાં પાછળનું પણ બે માં ડિવાઇડેડ થાય, તો 2 + 2 = 4, બરાબર છે. એટલે આપણું પરાગાશય છે કેવું છે? ચતુષ્કોટરીય તમને જોવા મળે છે. ફાઇન. હવે તમે ઓબ્ઝર્વ કરો, આપણે માર્કરને નહીં મૂક્યા છે, ફાઇન. ચલો, આ પર્ટિક્યુલર છે ચતુષ્કોટરીય છે, એનું ઇમેજ તમને ટેક્સ્ટ ની અંદર આપેલું છે, આની બાજુમાં. ઈ તમારે એક્ઝામમાં ડ્રો કરવાનું નહીં આવે, બટ જસ્ટ ઓબ્ઝર્વ કરજો. જે વસ્તુ હું તમને માર્કર થ્રુ બતાવું છું, એ વસ્તુ તમને ત્યાં ડ્રો કરીને બતાવેલી છે, ઈ જરા જોઈ લેજો, બરાબર. બાકી આ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો રહેશે. ઓકે, હવે માની લો કે આ કેવું છે આપણી પાસે? ચતુષ્કોટરીય છે, બરાબર. 4 ખંડો તમને વિઝિબલ છે, બરાબર છે. આ બે અને ઉપરના બે અને નીચેના બે, આ 4 ખંડો આપણને અહીંયા વિઝિબલ હોય. હવે ઇમેજિન કરો કે આ 4 ની અંદર, બરાબર છે, આ પરાગાશય છે, એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પરાગરજનું નિર્માણ કરવાનું. પરાગાશયનું મુખ્ય કાર્ય શું છે? પરાગરજનું નિર્માણ કરવાનું. તો આ પર્ટિક્યુલર પરાગરજ છે ઈ આ 4 ખંડની અંદર, આ 4 ખંડ જે છે ચતુષ્કોટરીય, હવે એને આપણે શું કહેશું? લઘુ બીજાણુધાની. આ પહેલી લઘુ બીજાણુધાની, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, બરાબર છે. આ 4 શું થઈ ગયા? આપણી
લઘુ બીજાણુધાની. આ ચારે ચાર શું થઈ ગયા? આપણી લઘુ બીજાણુધાની. અને આ લઘુ બીજાણુધાનીની અંદર જ શું નિર્માણ થશે? આપણી પરાગરસ. બરાબર છે? આપણે શું નિર્માણ કરવાનું છે? આપણી પરાગરસ. અગેન કહું છું, આ ચાર જે સ્ટ્રક્ચર છે, બરાબર, એ ચારે ચારને સેપરેટલી તમે શું કહી શકો? લઘુ બીજાણુધાની. અને ચાર સ્ટ્રક્ચર ક્યાં છે એના માટે આપણે આખી વસ્તુ જોઈ લીધી. હવે આ લઘુ બીજાણુધાની નિર્માણ પામે ઈ પહેલા આની અંદર, બરાબર છે, માની લ્યો કે આ તમને એનો આડો છેદ મેં બતાવ્યો, આની અંદર એક એક પરાગરસની કોથળી છે એવું તમે ઇમેજિન કરો. બરાબર છે? ઇમેજિન નથી કરવાનું, એવું હોય જ, બટ અત્યારે તો ઇમેજિન જ કરવું પડશે. બરાબર છે કે આ પર્ટિક્યુલર જે ચાર તમને વસ્તુ દેખાય છે, બરાબર છે, ચારેયની અંદર એક એક કોથળીની રચના છે એવું તમારે સમજવાનું થાય. ઈ શેની કોથળી બનાવીએ છીએ આપણે? તો કે પરાગરજ જે આપણે નિર્માણ કરવાના છીએ એના માટેની બેગ, એટલે કે એના માટેની આપણે કોથળી એની અંદર બનાવીએ છીએ. આની અંદર 1 2 3 અને 4 આ ચારેયની અંદર આપણે પરાગરજની કોથળીનું નિર્માણ કરીએ છીએ. અને કોથળી કેવડી બનશે? તો કે આની જે લંબાઈ છે, આની જે લંબાઈ છે એના કોડી, આ જે પરાગાશય છે એની આટલી જે લંબાઈ છે, માની લો કે એનો અપર પાર્ટ છે, ત્યાંથી કોથળી બનવાની શરૂઆત થઈ તો અહીંયા છેડા સુધી એટલી કોથળી જે છે એ બની જશે. એ કેટલી બનશે? ટોટલ 4 બનશે, કારણ કે આપણું પરાગાશય જે છે એ 4 ભાગમાં વિભાજિત છે. કારણ કે આપણું પરાગાશય 4 ભાગમાં એટલે કે ચતુષ્કોટરીયમાં વિભાજિત છે. હવે એ એક એક કોટરને શું કહેવાય? લઘુ બીજાણુધાની. એની અંદર શું બનશે? લઘુ બીજાણુ. અને ઈ જ લઘુ બીજાણુ પછી શું બની જશે? આપણી પરાગરસ. લઘુ બીજાણુધાની માં લઘુ બીજાણુ બનશે અને ઈ જ લઘુ બીજાણુ પછી શું બની જશે? આપણું પરાગરસ. બરાબર? અને પરાગરસ એટલે કે નરજન્યુ. જેવી રીતે મનુષ્યની અંદર શુક્રકોષ જોવા મળે એવી જ રીતે પુષ્પની અંદર નરજન્યુ એટલે શું આવશે? પરાગરસ. બરાબર છે? તો અહીંયા હું સિક્વન્સ તમને લખી દઉં એના માટેની. ફાઇન. ચલો, સૌથી પહેલા ભૂકેસર. ભૂકેસરની અંદર પરાગાશય, પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાની એટલે કે એવું કોથળીનું સ્ટ્રક્ચર કે જેમાં આપણે લઘુ બીજાણુ બનાવવાના છે. લઘુ બીજાણુ. અને એની અંદર પરાગરસ. અને આ પરાગરસ એટલે આપણું નર. આ પરાગરસ એટલે આપણું નર જન્યુ. કોનું? પુષ્પનું. બરાબર છે? આ પરાગરસ એટલે આપણું નરજન્યુ. કોનું? તો કે પુષ્પનું. બરાબર છે? એટલે આ સિક્વન્સ એક તમારે યાદ રાખવાની થાય. લઘુ બીજાણુ એવો શબ્દ મેં શું કામ વાપર્યો અથવા તો શું કામ એને આવ્યો? તો કે તમે યાદ કરો ચેપ્ટર 1 ની અંદર તમે સમજન્યુ વિષમજન્યુ આવી વસ્તુઓ સમજી ગયા હોય અને જન્યુઓનું વહન પણ તમે સમજી ગયા હોય, તો એની અંદર તમે ઓબ્ઝર્વ કરેલું હોય કે મોસ્ટલી નરજન્યુ છે કેવા હશે? કદમાં નાના પ્લસમાં મોટાઈ, એટલે કે જે હલન ચલન કરી શકે એવા. ચલિત. બરાબર? આપણા માટે કયો શબ્દ છે? ચલિત અને નાના. એની સામે માદાજન્યુ છે કેવા હશે? થોડાક મોટા અને પ્લસમાં અચલિત. બરાબર છે? તો એ વસ્તુ પણ આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે નરજન્યુ જે છે એના કેરેક્ટરિસ્ટિક શું છે નરજન્યુના? તો કે ઈ કેવા હશે? તો કે નાના અને ચલિત. ચલિત એટલે મોટાઈ. ચલિત એટલે શું થાય? મોટા, એટલે કે જે હલન ચલન કરી શકે. હવે એવી જ રીતના જે માદાજન્યુ છે, મોસ્ટલી માદાજન્યુ કેવા હશે? તો કે માંડકોષ તમે જોયો હોય એટલે કે એના ઉપર વાત કરી હોય તેના પરથી ખબર પડે કે મોટા અને અચલિત. મોટા અને અચલિત જે છે એ તમને જોવા મળે. ફાઇન. તો એના ઉપર ત્યાં નાના એટલે લઘુ અને લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાની એટલે કે જેની અંદર લઘુ બીજાણુ છે એ ઉત્પન્ન થશે અને ઈ જ લઘુ બીજાણુ પછીથી પુખ્ત થઈ એટલે કે મેચ્યોર થઈ અને જ્યારે ડ્રાય થઈ જશે ત્યારે ઈ જ પછી આપણી શું બની જશે? પરાગરસ. અને ઈ જ પરાગરસ આપણું નરજન્યુ. કોનું? પુષ્પનું. હવે સમજમાં આવે થોડી ઘણી વાત? બરાબર છે? બધી વસ્તુઓની કડી જે છે એ જોડતા રહેજો, બાકી ખોવાઈ જશો. બરાબર? પરાગાશય દ્વિખંડીય ટોટલ વચ્ચેથી લંબમાં વિભાજન પામે એટલે 4 કોટર. ઈ 4 કોટરની અંદર એક એક પરાગ કોથળી અંદર આપણે રાખી દીધેલી છે અને ઈ પરાગ કોથળી
એટલે કે શું કાંઈ નહીં, લઘુ બીજાણુધાની. ઈ જ પરાગકોથળી એટલે આપણી લઘુ બીજાણુધાની કે જેની અંદર લઘુ બીજાણુ આપણે નિર્માણ કરવાના છે. અને ઈ જ લઘુ બીજાણુ એટલે આપણા પરાગરજ, નરજન્યુ, પુષ્પના. શું કામ? તો કે નાના છે, ચલિત છે, એટલે આપણે એને લઘુ બીજાણુ કીધેલા છે. બરાબર. હવે આટલી વસ્તુ ખબર પડી જાય તો અહીંયા આપણી પુકેસરની રચના પૂર્ણ જાહેર થાય છે. બરાબર. અહીંયા જે છે આપણી પુકેસરની રચના પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે? લઘુ બીજાણુધાની એટલે કે એની રચના જોવાની છે. આપણે કોની રચના જોવાની છે? લઘુ બીજાણુધાનીની રચના જે છે એ આપણે જોવાની છે. ફાઇન. હવે આ 4 ખંડમાં વિભાજિત છે ઈ તો હવે આપણને ગોખાઈ જ ગયું હશે. તો હવે ઈ દેખાશે કેવું ઈ આપણે વાત કરીએ. એનો પણ તમને ડાયાગ્રામ જે છે ઈ આપેલો છે. બરાબર છે. ઈ એક્ચ્યુઅલી માં તમને કંઈક આ રીતનો દેખાશે. જો તમે આ વસ્તુ જે છે હું તમને માર્કરથી બતાવું, તમને કેમ 4 વસ્તુ દેખાય, તો ઈ જ 4 વસ્તુ અહીંયા ઇમેજિન કરો. આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. બરાબર છે. હવે અહીંયા વચ્ચે હશે યોજી. બરાબર છે. આને કહેવાય યોજી. શું છે આપણે પછી ક્યારેક ડિસ્કસ કરશું, અત્યારે એની કાંઈ જરૂર નથી. હવે આની અંદર આ પર્ટિક્યુલર છે પરાગાશય છે, એની અંદરની જે લઘુ બીજાણુધાની છે એ કેવા શેપની હશે? વર્તુળાકારની. કેવા આકારની હશે? વર્તુળાકારની. બરાબર છે. તો અને યસ, આપણી આ જે લઘુ બીજાણુધાની છે એની ફરતે આપણી આ જો આ લઘુ બીજાણુધાની હું હમણાં ડ્રો કરીશ. વર્તુળાકારની હશે 1 2 3 અને 4. હું આવી રીતના ડ્રો કરીશ અને એની ફરતે કેટલા લેયર્સ હશે? 4. કેટલા સ્તર હશે? 4. ઈ પણ આપણે હારે હારે ડ્રો કરવાના છે. તેના માટે પહેલા આપણે ડાયાગ્રામ આપણો પૂરો કરી લઈએ. બરાબર છે. ચલો, આ પહેલું સ્તર થયું. હવે એવું જ આપણે અહીંયા બીજું સ્તર દોરવાનું છે. બરાબર છે. એવું જ આપણે અહીંયા બીજું સ્તર ડ્રો કરવાનું છે. સેમ વેમાં. બરાબર છે. હવે ત્રીજું પણ ડ્રો કરી લઈએ. કારણ કે મેં તમને કીધું કે આપણી લઘુ બીજાણુધાની જે છે ઈ 3 થી 4 સ્તરોથી આવૃત છે. બરાબર. આવું થશે. હવે અહીંયા વચ્ચોવચ આ 1, આ 2, આ 3 અને આ 4. આ શું બની ગઈ? આપણી લઘુ બીજાણુધાની. શું બની ગઈ? આપણી લઘુ બીજાણુધાની. બરાબર છે. હવે એની અંદર બીજાણુજનક પેશી. બરાબર છે. અત્યારે તો બધું ઉપરથી જ જશે, હમણાં નામકરણ આપણે કરીએ એટલે તમને સમજાઈ જશે. ચલો, 4 સ્તર આપણી શું છે? આ લઘુ બીજાણુ. લઘુ બીજાણુ 1, લઘુ બીજાણુધાની 1, લઘુ બીજાણુધાની 2, લઘુ બીજાણુધાની 3 અને લઘુ બીજાણુધાની 4. આ લઘુ બીજાણુધાનીની અંદર શું હશે? લઘુ બીજાણુ. યાર 1 2 3 અને 4. આ સૌથી અંદરના છે ઈ. અને ઈ આજુબાજુમાં 4 સ્તરોથી આવૃત થશે. 4 સ્તરના નામ કયા? તો કે સૌથી બહારનું જે સ્તર છે, બરાબર છે, સૌથી બહારનું જે સ્તર છે એને શું કહેવાય? અધિસ્તર. એને શું કહેવાય? અધિસ્તર. આ જે પહેલું સ્તર છે એને શું કહેવાય? અધિસ્તર. પછી જે બીજું સ્તર છે એને શું કહેવાય? તંતુમય સ્તર અથવા તો એને કહેવાય એન્ડોથેશિયમ. બરાબર. બીજું જે સ્તર છે કયું છે? તંતુમય સ્તર અથવા તો એન્ડોથેશિયમ. ત્રીજું જે સ્તર છે આ પહેલું, બીજું અને આ ત્રીજું. ત્રીજું જે સ્તર છે એને કહેવાય મધ્ય સ્તર. મધ્ય સ્તર. સૌથી અંદરનું છેલ્લું જે સ્તર છે આ બ્લેક કલર એને કહેવાય પોષક સ્તર. પોષક સ્તર. અને ફાઇનલી વચ્ચોવચ જે છે એ આપણી લઘુ બીજાણુ. એ આપણું લઘુ બીજાણુ કે જે ક્યાં પ્રેઝન્ટ છે? તો કે આપણી જે 4 લઘુ બીજાણુધાની છે એની વચ્ચોવચ. બરાબર છે. એટલે 4 લઘુ બીજાણુધાની એની વચ્ચે 4 લઘુ બીજાણુઓ. પરાગરજ કેમ નિર્માણ થઈ હજી વાર છે, પણ એની પહેલા આપણે આ
બધા સ્તર વિશે વાત કરશું, બરાબર છે. આપણું પરાગાશય ચતુષ્કોટરીય છે આપણને ખબર પડે. હવે ઈ ચતુષ્કોટરીયને તમે આવી રીતના જોવો તો આવું ચાર વસ્તુ તમને દેખાય તો ઈ સેમ ચાર વસ્તુ મેં તમને અહીંયા આગળ બતાવેલી છે. હવે આ આપણી કોની રચના થઈ? લઘુ બીજાણુધાનીની રચના, બરાબર. તો આ ડાયાગ્રામને હું નામ શું આપીશ? લઘુ બીજાણુધાની રચના, બરાબર છે. લઘુ બીજાણુધાની રચના. ઓકે. હવે ઈ ચાર સ્તર આપણી જે લઘુ બીજાણુધાની છે એ ચાર સ્તરથી આવૃત હોય. સૌથી બહારનું જે સ્તર છે એને કહેવાય અધિસ્તર, એની અંદર આવે એને કહેવાય તંતુમય સ્તર, એની અંદર આવે એને કહેવાય મધ્ય સ્તર, અને સૌથી છેલ્લે આવે એને કહેવાય પોષક સ્તર. અને આ ચાર સ્તરની અંદર જે એક સરખા કોષોનો સમૂહ હોય એને કહેવાય લઘુ બીજાણુ. એને શું કહેવાય? લઘુ બીજાણુ. અને આની અંદર પછી હવે પરાગરજ કેમ નિર્માણ પામે એને હજી આપણે સમજવાની વાત છે. એની પહેલા આપણે શું કરવાનું છે? આ બધા જે સ્તર છે, બરાબર છે, એની રચના અને એના કાર્ય ઉપર આપણે વાત કરવી પડે. એની રચના અને એના કાર્ય ઉપર વાત કરવી પડે. તો ફર્સ્ટ વન અધિસ્તર, બરાબર છે. અધિસ્તર જે છે આ પર્ટિક્યુલર એક સ્તર ઈ ટોટલ 4 થી 5 લેયર નું બનેલું હશે. ઈ એક સ્તર ખુદ એક 4 થી 5 લેયર્સ નું બનેલું હશે. હવે એના માટે આપણે આજુબાજુનું બધું રિમૂવ કરશું તો આપણે આ સમજી શકાશે, બરાબર. હવે આ આપણને યાદ રહી ગયું હોય એટલે આને આપણે કઈ જરૂર નથી. ફાઇન. તો આને આપણે હવે રિમૂવ કરીએ. અને આ સિક્વન્સ પણ આપણને હવે યાદ રહી જશે કે પુંકેસરની અંદર પરાગાશયમાંથી લઘુ બીજાણુધાનીમાંથી કઈ રીતે આપણે પુષ્પના નરજન્યુ પરાગરજ સુધી પહોંચીએ છીએ, અને આ એનું ડિસ્ક્રિપ્શન આ પણ આપણને યાદ હોય. અથવા તો તમે લખીને રાખજો, બરાબર છે. બુકની અંદર લખવાનું જ છે. હવે આ પર્ટિક્યુલર જે વસ્તુ મેં ડ્રો કરેલી છે, બરાબર છે. હવે અહીંયા પણ આપણે રિમૂવ કરીએ કારણ કે આનું ડિસ્ક્રિપ્શન આવશે અહીંયા. ફાઇન. નાઉ આ પર્ટિક્યુલર જે અધિસ્તર છે એક્ચ્યુઅલી માં 4 થી 5 કોષોના સ્તરનું બનેલું છે. કઈ રીતે ભાઈ? તો કે માની લ્યો કે આ એનો એક કોષ, બીજો, ત્રીજો, ચોથો, બરાબર. આવું એક સ્તર થયું, હજી આવું બીજું સ્તર આવશે. બરાબર છે. હજી આવું ત્રીજું સ્તર આવશે. બરાબર છે. તો આ અધિસ્તર છે આવા 4 થી 5 સ્તરનું બનેલું હશે. પ્લસમાં આ અધિસ્તરના કોષો જે છે એ કેવા હશે? તો કે ચપટા, લાંબા, બરાબર છે. એના કોષો કેવા હશે? ચપટા, લાંબા કોષો, બરાબર છે. પછી 4 થી 5 સ્તરનું બનેલ, 4 થી 5 સ્તરનું બનેલ હશે. સૌથી બહારનું આવરણ. આટલી વાત થઈ ગઈ આ અધિસ્તરની. એની જ અંદર આવશે કોણ? તો કે તંતુમય સ્તર. એની જ અંદર કોણ આવે? તો કે તંતુમય સ્તર. એ પણ આવી જ રીતના ડ્રો કરી નાખવાનું, કઈ ખાસ નથી, બરાબર છે. તંતુમય સ્તર. હવે આ તંતુમય સ્તર એટલે કોણ? તો કે એન્ડોથેશિયમ. કોણ? તો કે એન્ડોથેશિયમ. આ જે છે એ પરાગરજને નિર્માણ કરવામાં અને પરાગરજને બારે છૂટી પાડવામાં હેલ્પ કરશે. કયું સ્તર? તો કે તંતુમય સ્તર. તો અહીંયા બાજુમાં લખી નાખવાની સ્પેશિયાલિટી, પરાગરજને નિર્માણ કરવામાં અથવા એને છૂટી પાડવામાં, આ જે કોથળી આપણે બનાવી છે આની અંદર જે કોથળી બનાવી પરાગરજની એમાંથી બહાર આવવામાં એટલે કે છૂટી પાડવામાં મદદ કરે છે. કોણ? તો કે આ તંતુમય સ્તર. એની પછી જે સ્તર આવે ઈ આવે મધ્ય સ્તર. એની પછીનું જે સ્તર આવે ઈ આવે મધ્ય સ્તર. ઈ મધ્ય સ્તર પણ કઈ ખાસ નહીં, પણ ઈ મધ્ય સ્તર શું કરશે? તો કે આની અંદર જે પોષક સ્તર આપણે બનાવશું એને ઈ રક્ષણ આપશે. મધ્ય સ્તર શું કરશે? તો કે આ પોષક સ્તર છે એને રક્ષણ આપશે. રક્ષણ આપે. કોને? તો કે આ નીચે જે પોષક સ્તર આપેલું છે
એને શું કરશે? રક્ષણ આપશે. અને ફાઇનલી કમ્સ પોષક સ્તર. બરાબર, આ પોષક સ્તર છે એના કોષો જે છે થોડા જાડા, પ્લસમાં એની અંદર કોષ કેન્દ્ર હશે. એની અંદર કોષ કેન્દ્ર હશે. તો આવી રીતના આ બધા લેયર્સ છે એકચ્યુઅલીમાં બનેલા હોય. આ જે વસ્તુ અહીંયા જે સિમ્પલી બતાવી છે એને તમે ઝૂમ કરો એટલે કે લાર્જ કરીને જુઓ તો એકચ્યુઅલીમાં આ રીતનું હોય. આ જે પોષક સ્તર છે એનું મેઇન કાર્ય શું છે? ઈ જ મેઇન છે. આમ તો ઈ જ મેઇન છે. આ પોષક સ્તર તો કે જે પરાગરજ નિર્માણ પામે છે અને પોષણ આપશે. પરાગરજને પોષણ આપે. બરાબર, પરાગરજને શું કરે? પોષણ આપે. બીકોઝ કે વિચારો આ બધાની અંદર જે લઘુ બીજાણુ ધાની છે એની અંદર જ પરાગરજ નિર્માણ પામવાની છે. લઘુ બીજાણુમાં જ પરાગરજ બનશે તો એ પરાગરજને પોષણ આપવાનું કામ કોણ કરશે? તો કે આ પોષક સ્તર. એટલે જેનું નામ શું પાડ્યું છે આપણે? પોષક સ્તર. તો પોષક સ્તર છે એની અંદર જ જે પરાગરજ બને છે એને પોષણ આપવાનું કામ કરશે. એની બહાર આવે મધ્ય સ્તર કે જે આ પોષક સ્તરને બચાવશે. મધ્ય સ્તર છે પોષક સ્તરને બચાવશે. આ તંતુમય સ્તર કે જે પરાગરજને બહાર છૂટી પડવામાં હેલ્પ કરશે. અને છેલ્લે આવે અધિસ્તર કે જે ઓલ ઓવર બચાવવાનું જ કાર્ય કરે છે. ઓલ ઓવર રક્ષણનું જ કાર્ય કરશે. તેવું કહી શકાય કે ભાઈ આ જે અધિસ્તર છે, બરાબર છે, અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર આ બધા જ અલ્ટિમેટલી શું કરે છે? તો કે રક્ષણ આપે છે. જ્યારે પોષક સ્તર એક જ એવું છે કે જે પોષણ આપવામાં મદદ કરે છે. પોષક સ્તર એક જ એવું છે કે જે પોષણ આપવામાં મદદ કરે છે. બરાબર છે. તો અધિસ્તરમાં શું લખી શકાય? 4 થી 5 સ્તરનું આવરણ બનેલું છે. લખતા જાજો. બરાબર છે. રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બીજો પોઈન્ટ સૌથી બહારનું સ્તર છે. ત્રીજો પોઈન્ટ અધિસ્તર દળ. Then comes તંતુમય સ્તર એટલે કે એન્ડોથેશિયમ. આ પર્ટિક્યુલર તંતુમય સ્તર જે છે, બરાબર છે, એ તંતુમય સ્તર શું કરે છે? તો કે પરાગરજને સ્ફોટન કરવામાં એટલે કે પરાગરજને છૂટી પાડવામાં નિર્માણ હેલ્પ કરે છે અને સાથે સાથે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. Then comes મધ્ય સ્તર. મધ્ય સ્તર જે છે અગેન રક્ષણનું કામ કરે છે. કોના રક્ષણનું? તો કે પોષક સ્તરના રક્ષણનું કામ કરે છે. અને then comes પોષક સ્તર કે જે એકચ્યુઅલી લઘુ બીજાણુ એટલે કે જે પરાગરજ પછીથી બનશે એને પોષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર છે. અને એના કોષ જે છે એની અંદર કોષ કેન્દ્ર અને ઘટ જે છે કોષ રસ અંદર આવેલો હશે. બરાબર. તો આટલી વસ્તુની સાથે આપણું લઘુ બીજાણુ ધાનીની રચના પણ પૂર્ણ થાય છે. હવે આના પછીના સેશનની અંદર આપણે શું જોવાના છીએ? લઘુ બીજાણુ જનન અને પરાગરજનું નિર્માણ અને પરાગરજની રચના. બરાબર છે. લઘુ બીજાણુ જનન, પરાગરજનું નિર્માણ અને તેની રચના. આ વસ્તુ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે. તો મીનવાઇલ આપણે શું કરવાનું છે? પુંકેસરનો ડાયાગ્રામ ડ્રો કરશું. પછી આ ડાયાગ્રામ પણ ટેક્સ્ટબુકમાં છે એ પણ ડ્રો કરવાનું છે. સાથે સાથે આ કોષવાળો ડાયાગ્રામ પણ તમારે ડ્રો કરવાનું છે. તમારી બુક્સની અંદર આ 3 ડાયાગ્રામ અને પરાગરજની નિર્માણ માટે જે પુંકેસર વપરાય છે એ પુંકેસરનું આખું વર્ણન દ્વિખંડીય, ચતુષ્કોટરીય, પરાગ, કોથળી ને લઘુ બીજાણુ ધાની ને જેટલી બી વસ્તુ છે એ બધી એમાં લખવાની છે. અને then લઘુ બીજાણુ ધાનીની રચનામાં આ 4 સ્તર અને એના કાર્ય અને એની રચના આ બધી વસ્તુ આજે આપણે સમજી ગયા. આ બધું તમારે પ્રિપેર કરીને રાખવાનું છે. નેક્સ્ટ સેશનમાં આપણે લઘુ બીજાણુ જનન નામની પ્રક્રિયાથી સ્ટાર્ટ કરશું કે જેની અંદર આપણે પરાગરજનું નિર્માણ કેમ થાય એ વસ્તુ જોવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, કીપ લર્નિંગ. બાય એવરીવન. થેન્ક યુ.